છે પણ શું થયું છે બેન? બેન હાથ ખોલો બેન. સાહેબ આ છોકરી અહીંયા પડેલી હતી એને કઈ વાગેલું છે. જોને આંખ પણ નથી ખોલતી. મને નથી ખબર, હું તો આમથી નીકળતો હતો તો મેં આને જોઈ એ અહીંયા પડેલી જ હતી તો મને એમ કે મદદ કરું એટલા માટે હું ઊભો છું. કોઈની સાથે નથી? ના, હું તો એમને ઓળખતો પણ નથી. પણ સાહેબ એમને બહુ વાગેલું લાગે છે, આ કંઈક મદદ કરો ને. કદાચ ટેસ્ટ એ નથી કર્યું ને? એ સાહેબ આ કેવી વાત કરો છો? હું તો એને ઓળખતો પણ નથી. હું શું કામ એની સાથે આવું કરું? એ તું શું સમજે છે મને? આ સુમસાન રસ્તા ઉપર આ છોકરી પડી છે અને તું કહે છે કે મેં એને આમ જ જોઈ છે. આ નહીં ચાલે, સમજ્યો તું? પણ સાહેબ હું સાચું બોલું છું. મેં તો એને અહીં પડેલી જ જોઈ હતી. હું એને મદદ કરવા માટે અહીંયા ઊભો હતો. તારી વાત મારે કેમ સાચી માની લેવી? હે તારી વાત મારે કેમ સાચી માની લેવી? આ નહીં ચાલે. સાહેબ હું સાચું બોલું છું, તમે મારી વાત કેમ નથી માનતા? તમે એ છોકરીને હોસ્પિટલ પહોંચાડો, એ ભાનમાં આવે તો પૂછી લેજો ને. એને હોસ્પિટલમાં પહોંચાડવાનું કામ મારું છે. ઠીક છે, હું ફોન કરું છું. હા. હલો, એમ્બ્યુલન્સ. રાઠોડ વિજયસિંહ બોલું છું. હા, એમ્બ્યુલન્સ લઈને આવો. એમ્બ્યુલન્સ આ જગ્યા પર મોકલો. ઠીક છે? એમ્બ્યુલન્સ આવે છે ને સાહેબ? તો હવે હું જાઉં? ક્યાં જવાનો? હમણાં એમ્બ્યુલન્સ આવે છે, એની સાથે તું પણ હોસ્પિટલ આવ. ઠીક છે? અરે પણ સાહેબ મારે બહુ બધા કામ પેન્ડિંગ પડ્યા છે. હું કામ માટે જ નહીં. આ પણ એક કામ છે તારા માટે અને મારા માટે પણ, બરાબર છે? આની સાચી હકીકત નહીં મળે ને ત્યાં સુધી તને નહીં જવા દઉં. સાહેબ એની હકીકત જાણવાની શું જરૂર છે? હું જે કહું છું એ હકીકત જ છે. તારી વાત નહીં ચાલે. તો હું શું કામ ખોટું બોલું? તમે જોઈએ તો મારો નંબર લઈ લો, મારું એડ્રેસ આપો, તમને હું મારું લાયસન્સ બતાવું. તારું બધું લઈ લઈશ. તારે એને હોસ્પિટલ પહોંચાડવાનું છે ને પછી તારે પોલીસ સ્ટેશન આવશે. ઠીક છે? મારે હોસ્પિટલ હું પહોંચાડી દઈશ. પણ સાહેબ પોલીસ સ્ટેશન મારે શું કામ આવવાનું છે? આની બધી જવાની લેવી પડશે અમારી. જ્યારે એ ભાનમાં આવશે ને ત્યારે ત્યાં સુધી મારે તને ત્યાં જ રાખવો પડશે કસ્ટડીમાં. ઠીક છે? પણ હું કંઈક ગુનેગાર નથી, મને શું કામ કસ્ટડીમાં રાખશો? ના, મને પણ ખબર પડે છે સાહેબ, મારા પણ અધિકારો હોય છે. હું નહીં આવું. એ તને ક્યાં કીધું કે તું ગુનેગાર છે? હજી તું સાબિત નથી થયો ગુનેગાર. ઠીક છે? તો પછી કસ્ટડીમાં શું કામ? પણ બધી જવાની તારી પણ લેવી પડશે. આ તો એની પાછળની બધી તપાસ થશે અને પછી તને છોડવામાં આવશે. ઠીક છે? હવે એમ્બ્યુલન્સ આવે છે, ચાલ મારી પાસે ટાઈમ વધારે વાત નહીં કરવાની. સમજ્યો? પણ સાહેબ હું તારો નંબર આપ. હા લખી લો, પછી મને જવા દેશો ને? હા, એટલે જ તારો નંબર લઉં છું. આ છોકરીને પહેલા હોસ્પિટલ પહોંચાડી દે અને પછી સીધો પોલીસ સ્ટેશન આવો. ઠીક છે? અરે પણ સાહેબ મારી વાત તો સાંભળો, હું પછી જુબાની આપવા આવી જઈશ ને. બધી તારી વાત પોલીસ સ્ટેશનમાં સંભળાશે. ઠીક છે? હું જાઉં છું. અરે સારું થયું તો જલ્દી તૈયાર થઈ ગઈ. આપણે એમ પણ મોડું થાય છે. બાયુને વાર લાગે ને એટલી વાર તમારે લાગે છે.
આ ક્યારની હું તૈયાર થઈને બેઠી છું. અરે હું મારું બેલ્ટ ગોતતો હતો, બેલ્ટ મળ્યો તો ફોન મળતો નતો. હા, તમારું એક ખોવાય ને એક મળે, એક ખોવાય ને એક મળે. મને તો એમ કે આ લગ્ન પૂરા થઈ જશે ને પછી આવશો. મને એમ કે નવા વર્ષના લગ્ન નથી પણ લગ્ન તમારા છે. અરે ભાઈ દોડ ગામમાં ભૂલાઈ જાય હવે. બોલો લ્યો, ભૂલાઈ બહુ જાય તમારે નહીં? અને આજે પહેલી વખત તૈયાર થઈ ગઈ ને ત્યાં તો મોકાનો ફાયદો ઉઠાવવા માંડી. ઉઠાવો જ પડે ને, કારણ કે દર વખતે આ જેટલું હું બોલી ને એટલું મારે સાંભળવાનું થાય છે. તો આ વખતે હું કહી દઉં ને. હવે તો બે પાછી બધી વસ્તુ લઈ લીધી ને, ભૂલી નથી જતો હોય ને કઈ. બધું ગાડીમાં મુકાવડાવી દીધું છે. હા, ને પેલો કવર લીધા, સ્ટેજ ઉપર જવાનું તો કે ખાલી હાથે ન જવાય. કવર તો મેં લઈ લીધા છે પણ કવરની અંદર પૈસા તમારે નાખવાના. એ સારું, હું નાખી દઈશ. બસ. ચાલો હવે. અરે પણ એક મિનિટ. આના ફોન જ ન ખૂટ્યા. હલો, હું પોલીસ સ્ટેશનથી ઇન્સ્પેક્ટર વિજયસિંહ રાઠોડ બોલું છું. તમારા દીકરાને ખૂનના કેસમાં ફરિયાદમાં શખ્સના આધારે ગ્રેપ્તાર કર્યો છે, તો તમે જલ્દી પોલીસ કોને આવ્યા. એ સાહેબ પણ એ કેવી રીતે બને? મારો દીકરો એવું કઈ કરે જ નહીં. અરે મેં ભલે કંઈ ના કર્યું હોય તો તમે એકવાર પોલીસ સ્ટેશન આવી જાઓ તો આપણે કાર્યવાહી આગળ ચલાવીએ. એ પણ સાહેબ હું આવું એ પહેલા કોઈ એક્શન નહીં લેતા. હું પોલીસ સ્ટેશન પહોંચું છું. તમે મારા દીકરા પર કોઈ મારકુટ નહીં કરતા. શું થયું છે એ તો પૂછો પણ. કંઈ વાંધો નહીં, તમે આવો. હા, આવું છું. શું વાત છે? કોનો ફોન હતો? પીએસઆઈ નો ફોન છે, સરખા જવાબ નથી દેતા. અને બસ પોલીસ સ્ટેશન આવો, પોલીસ સ્ટેશન. તમારા દીકરાને કે ખૂન કેસના આરોપમાં ધરપકડ કરી છે. મારો દીકરો કીડી એક મારી શકે એમ નથી અને ખૂન કેસની ક્યાં વાત કરો છો? તમે પાછો ફોન લગાડો કે મારા દીકરાને પાછો ઘરે મોકલી દે. હવે ફોન નથી કરવો, તું શાંતિ રાખ. હું રૂબરૂ જઈને મળી લઉં છું એમને. તમે જલ્દી જાઓ ને પણ. મારી માં મારા દીકરાની રક્ષા કરજે. હે માં ખોડિયાર. સાહેબ મને જવા દો ને સાહેબ, મારા ઘરે બધા ચિંતા કરતા હશે. મને એક ફોન તો કરવા દો. તારા પપ્પાને ફોન કર્યો છે, હમણાં આવે છે. પણ મેં કઈ કર્યું જ નથી તો મને શું કામ અહીંયા રાખ્યો છે? નમસ્તે સાહેબ. બેટા, સાહેબ કે છે એ બધું શું છે? તમે કંઈ નથી કર્યું. હું સાવ નિર્દોષ છું. હું તો એક છોકરીની મદદ કરતો હતો, એને હોસ્પિટલ લઈ ગયો અને સાહેબે મને અહીંયા રાખી લીધો. જો સાહેબ, હું કહેતો હતો ને ફોનમાં તમને, મારો દીકરો આવું કામ જ ન કરી શકે કોઈ દિવસ. અને તમે જોયા વિચારા વગર એમને સીધો પોલીસ સ્ટેશન લઈ આવ્યા. જુઓ ભાઈ, તમે જેમ કહો ને એમ અહીંયા નહીં થાય. આ કાયદા કાનૂની ચોપડી હોય છે. હજી એના પર ગુનો કોઈ સાબિત થયો નથી, પણ ત્યાં સુધી કોઈ ગુનેગાર પકડાય નહીં ને ત્યાં સુધી અમારે એને અમારી કસ્ટડીમાં રાખવો પડશે. જ્યાં સુધી ગુનેગાર નહીં મળે ત્યાં સુધી અહીંયા જ રહેશે. એને બધી સગવડ અમે પૂરી આપીશું. પણ સાહેબ, મારો દીકરો નિર્દોષ છે, તમે જોજો એને કઈ તકલીફ ન પડે. કાંઈ વાંધો નહીં, એને તકલીફ પડે એવું કામ નહીં કરીએ. આની ઇન્ક્વાયરી ચાલુ રહેશે. અમારી ઇન્ક્વાયરી પૂરી થાય અને તમારો છોકરો જો નિર્દોષ સાબિત થશે ને તમને એને ઘરે મૂકવાનો છે. ઠીક છે સાહેબ. રાધા, એ રાધા, અહીં આવ. શું થયું? આપણો દીકરો કેમ નથી આવ્યો સાથે? મને એ તો વાત કરો કે શું કીધું એણે? અરે એણે જે કીધું એ. અરે મને ખબર છે કે મારા દીકરાનોમાં કોઈ વાગ ગુનો નથી. મારો દીકરો આવું કંઈ કરી જ ન શકે. એ નિર્દોષ છે તો તમે એકલા શું કામ આવ્યા? એને લેતું હોય ને. અરે સાહેબને કહેવાય કે મારો દીકરો નિર્દોષ છે. તમારાથી ન કહેવાય તો હું આવું તમારી સાથે. ચલો ઊભા થાવ, મારે મારા દીકરાને લેવા જવો છે. પણ મારી કઈ વાત તો સાંભળીશ કે નહીં? મને ખબર છે તું બહુ ટેન્શનમાં છે, તને બહુ ચિંતા થાય છે, પણ તે જેટલું મને કીધું ને એટલું બધું મેં સાહેબને કીધું. તો સાહેબે શું કીધું? સાહેબે એવું કીધું કે આ ઘટના સમયે જે વ્યક્તિ સૌથી નજીક હોય એની પૂછપરછ અમારે વધારે કરવી પડે, અને જ્યાં સુધી
અમને તપાસના દોરમાં ગુનેગાર ન મળે ત્યાં સુધી એની પર અમારે નજર રાખવી પડે. અરે પણ મને એ નથી સમજાતું કે મારો દીકરો ખાલી પૂછપરછ માટે આવી રીતે ત્યાં રહેશે. અરે સાહેબને કહેવાય તમારા નિયમ તમારી પાસે રાખો, મને મારો દીકરો પાછો આપી દો. એવું બધું લાગણીના શબ્દો ત્યાં ન ચાલે. ત્યાં તો નિયમ પ્રમાણે ને કાયદાના રૂલ્સ પ્રમાણે ચાલે. મને ખબર જ હતી કે તમે જશો ને એટલે તમે કાયદા કાનૂન આ બધું મને સમજાવ્યા કરશો. અરે પણ આપણા દીકરાને કાંઈ તકલીફ નથી. એ તો શાંતિથી ઊભો તો અને સાહેબે કીધું કે એને અમે ખાવા પીવા રહેવાની બધી વ્યવસ્થા આપશું, એને કોઈ જાતની તકલીફ નહીં પડે. એટલે મેં સાહેબને કીધું, સાહેબ એણે કોઈ ગુનો કર્યો છે, એવા કોઈ પુરાવા છે તમારી પાસે? હા તો પુરાવા નહીં જ હોય એની પાસે, તો પછી પુરાવા વગર કેવી રીતે એને એની પાસે રાખી શકે? એક કામ કરો ને, પણ તો મને ફોન લગાડીને આપો, હું કહું ને એને. તું આખી વાત સાંભળ. સાહેબે એ જ કીધું કે હા એ ગુનેગાર છે એવા પુરાવા અમારી પાસે કઈ નથી, પણ એ નિર્દોષ છે એવા પુરાવા પણ કઈ નથી. એટલે અમને તપાસ માટે અહીંયા રહેવા દો. તમે ચિંતા નહીં કરતા, તમારા દીકરાને કોઈ કઈ નહીં કે, ખાલી પૂછપરછ કરશે, બરાબર? અને એ જો ગુનેગાર હશે તો જ એને કસ્ટડીમાં મૂકશે, નહીં તો પોલીસ સ્ટેશનમાં બેઠો છે. એને કઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધો કે એવું કઈ નથી. અરે જેલમાં બેસાડ્યો કે પોલીસ સ્ટેશનમાં, કહેવાય તો બધું એક સરખું જ ને. મારો ફૂલ જેવો દીકરો બિચારો કે જેણે કોઈ દિવસ ગુનો કરવાની વાત તો બહુ દૂરની છે, એવો વિચાર પણ નથી કર્યો ને વગર કામે. હવે 2 દિવસથી આમ સમજી લે બહારગામ ગયો છે, ત્યાં ખાવા પીવાની કાંઈ ચિંતા નથી, અને તપાસ કરીને પછી સાહેબ એને છોડી જ દેવાના છે, મને કીધું છે. ત્યારે તો આ જમાનો એવો છે ને કે કોઈનું સારું વિચારવા જેવું નથી. અરે આ આપણો દીકરો જેવો છે કે કોઈકને કાંઈક પણ થયું હોય તો એને તરત દઈ આવી જાય અને મદદ કરવા દોડી જાય. આપણો દીકરો નહીં, તમે એવા જ છો, એ તમારી ઉપર ઉતર્યો છે. આ બાપના સંસ્કાર એનામાં આવ્યા અને બિચારો કંઈક સારું જ કરવા જતો તો, અને જુઓ તમે કેવું પરિણામ આવ્યું. તું ખોટું મગજ ઉપર વધારે ટેન્શન ન લે, બધું ઠીક થઈ જશે. અને કાયદાના નિયમ પ્રમાણે તો સાહેબને પણ કરવું પડે, એમાં એનું પણ ન ચાલે. એ મારી બધી વાત સમજતા હતા અને એ પણ મારી સાથે લાગણી અને વિવેકથી વાત કરતા હતા. અરે એની લાગણી અને વિવેકને સાઈડમાં મૂકું, હું તો મારા દીકરાનું વિચારું છું. તો એક કામ કરું, હું માતાજીનો દીવો કરી લઉં, એ જ કંઈક દિશાને આપણને દિશા સૂચવાડશે. મને તો કઈ સમજ નથી પડતી. હે મારી માં ખોડિયાર, હે મારા કુળની દેવી, આજે મારા ઘરનો દીવો હોલવાય એમ છે. મારો એકનો એક દીકરો આજે જેલમાં છે, અને એ પણ વગર વાકે. માં, મારા દીકરાની તું રક્ષા કરજે માં. મારો દીકરો ખોટી રીતે ફસાઈ ગયો છે, હવે તું જ આ દુઃખ દૂર કરજે માં. કારણ કે તું મારા કુળની કુળદેવી છો માં, અને કુળદેવી તો એના છોરુના રખોપા કરે ને. તો 2 હાથ જોડીને આ માં એના દીકરાના રખોપા કરવાનું કહે છે તને માં. મારા દીકરાને જલ્દી આ ગુનામાંથી બહાર કાઢજે માં, જે ગુનો એને કર્યો જ નથી. દીકરી, માં ખોડિયાર, તું, મને ખબર છે માં કે તું હાજર છો. અરે તારા છોરુડાની પાપણે એક આહુડું ન પૂગે ને એ પેલા તું પૂગી જાત માં, અને જાજી ખમ્મા. દીકરી, તું જરા પણ ચિંતા ના કરીશ, વિલાપ ના કરીશ. હું તારા દીકરાને કંઈ નહીં થવા દઉં. મને ખબર છે કે તારો દીકરો નિર્દોષ છે, એને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે, પણ હું તારા દીકરાને તારી પાસે હેમખેમ લાવી દઈશ. તું મારા પર ભરોસો રાખ. મને વિશ્વાસ હતો માં, મને વિશ્વાસ હતો કે એક ને એક દિવસ તું મને દર્શન આપીશ, અને મારી ઉપર જે આ દુઃખ આવ્યું છે ને એ દુઃખ તું ટાળી. માં, મારા દીકરાને જલ્દી મારી પાસે લાવી દે,
જલ્દી મારી પાસે લાવી દે. હા દીકરી. માં, હે મારી માં, મને ખબર છે માં કે તું રખો પાતળી ખોડિયાર માની જે રોનક, એક મિનિટ અહીં આવજો. રોનક, તું મને બતાવીશ કે ઘટના સ્થળ પર શું થયું હતું અને તું ક્યાં પહોંચ્યો ત્યાં? સાહેબ, હું તો રોજની જેમ મારી ઓફિસ માટે જતો હતો, તો મેં જોયું કે ત્યાં રસ્તામાં એક છોકરી બહુ ગંભીર રીતે ઘવાયેલી પડી છે. એટલે હું ગયો અને હું જ્યારે ગયો ત્યારે ત્યાં આસપાસ કોઈ નહોતું અને એટલી વારમાં તમે આવી ગયા. સાચું કહું છું સાહેબ, મને આનાથી વધારે કંઈ નથી ખબર. હું એ છોકરીને પહેલી વાર મળ્યો છું. ઓળખવાનું તો દૂર, મેં તો એને ક્યારેય જોઈ પણ નથી. હું તો માણસાઈ ખાતર એની મદદ કરવા ગયો હતો સાહેબ. હું નિર્દોષ છું. ઠીક છે, પણ તારી વાત પર હું વિશ્વાસ તો કરી લઉં, પણ તું નિર્દોષ છે ને એનો અમારી પાસે કોઈ પુરાવો નથી, અને જ્યાં સુધી એ પુરાવો નહીં મળે ને ત્યાં સુધી તારે અહીંયા જ રહેવું પડશે. પણ સાહેબ, પુરાવો નહીં મળે એ બરાબર છે, પણ ત્યાં સુધી મને અહીંયા રાખવાનું શું કારણ છે? મને ઘરે જવા દો ને, હું ક્યાં ભાગી જવાનો છું? હું તમને હાથ જોડું છું સાહેબ, પગ પડું, મને જવા દો. રોનક, તારી વાત બધી સાચી, પણ કાનૂનના નજરમાં તું ભલે મુજરીમ નથી અને તું નિર્દોષ હોય ને એનો અત્યારે કોઈ પુરાવો છે નહીં તારી પાસે, અને પુરાવાના આધારે અમારે તને અહીં રાખવો પડશે. જ્યાં સુધી મને બધા પુરાવા મળી જાય ને પછી અમે તને છોડી દઈશું. ત્યાં સુધી તારે અહીંયા જ રહેવાનું છે. પુરાવો તો એવો પણ કોઈ નથી ને કે હું ગુનેગાર છું. મારો ગુનો ફક્ત એટલો જ છે કે હું એ છોકરીની બાજુમાં ઊભો હતો. કંઈ વાંધો નહીં, પણ અમે ગુનેગારને પકડી લઈશું ને, ત્યાં સુધી તો તારે એવું જ કરશું. ઠીક છે? પ્લીઝ કંઈ કરો ને, મને તમે પ્લીઝ કંઈ રસ્તો બતાવો. મારા મમ્મી પપ્પા ઘરે ચિંતા કરતા હશે. મારી વાત સાંભળ, આમાં તારા મમ્મી પપ્પાની ચિંતા અને ચિંતા આ બધી ચિંતા અમારે કરવાની હોય છે. તો એ કોઈ ટેન્શન નહીં લેવાનું તારે. તું ત્યાં શાંતિથી રહે અને એક બે દિવસમાં એના પુરાવા આવી જ જશે. ઠીક છે? જાઓ. તમે કોણ ભાઈ? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો. ઓળખાણ ના પડી હો તમારી? હોસ્પિટલમાં એડમિટ છે એ તમારી જ દીકરી છે? હા, એ મારી દીકરી છે, પણ આ સવાલ શું કામ તમે મને કરી રહ્યા છો? એ તમારી દીકરી છે એ વાત તો બરાબર છે, તો પછી તમે મારા દીકરા પર પોલીસ કેસ કેમ કર્યો? અચ્છા, એટલે તમે પેલા છોકરાના પપ્પા છો. તમારા છોકરા પર હું કેસ ન કરું તો શું કરું? તમને ખબર છે, તમારા દીકરાએ મારી દીકરી પર હુમલો કરાવ્યો છે, અને એના લીધે જ મારી દીકરીની આજે આ હાલત છે. એ હોસ્પિટલમાં પડી છે. એનું કારણ તમારો દીકરો જ છે. અને તમે પૂછો છો કે હું કેસ ન કરું, ને મેં કેસ શું કામ કરાવ્યો? બેન, તમને એટલું સામાન્ય જ્ઞાન તો હશે જ કે કોઈ પણ છોકરો છોકરી પર હુમલો કરે તો એની સારવાર માટે એને મદદ ના કરે, એને દવાખાને ના લઈ જાય. શું? એની સારવાર માટે મદદ? અને તમારા દીકરાએ મારી દીકરીની મદદ કરી એમ કહેવા માંગો છો? હા. તો તમારી ભૂલ થાય છે. જે વખતે હુમલો થયો ને એ વખતે તમારો દીકરો મારી દીકરી પાસે હાજર હતો, અને બધાએ એમ જ કીધું છે કે તમારો દીકરો જ ગુનેગાર છે. ખબર નહીં કઈ દુશ્મનીનો બદલો લઈ રહ્યો છે તમારો દીકરો મારી દીકરીથી. જો બેન, એક વસ્તુ સમજી લેજો, તમારી દીકરી ઘાયલ અવસ્થામાં પડી હતી
ને મારો દીકરો ત્યાંથી પસાર થયો હતો અને તમારી દીકરીને કણસથી જોઈને એણે દયા આવી અને એ હોસ્પિટલ લઈ ગયો હતો. તમે ભલે જે કહેતા હોય એ, પણ જ્યારે સત્ય હકીકતની ખબર પડશે ત્યારે તમને બહુ પસ્તાવો થશે. પસ્તાવો થવાનો હશે ને ત્યારે થશે, પણ અત્યારે મારી નજરમાં તમારો દીકરો ગુનેગાર છે ને છે. એટલે તમારા દીકરાના વકીલ બનીને તમારે એની વકીલાત કરવાની કોઈ જરૂર નથી ભાઈ. હું એનો વકીલ બનીને નથી આવ્યો, તમને એક સચ્ચાઈ બતાવવા આવ્યો છું. અને હજી તમે સમજી જાઓ અને એક નિર્દોષને સજા ન કરાવો તો સારી વાત છે માનવતાની દ્રષ્ટિએ. નિર્દોષ અને તમારો દીકરો, અરે જાઓ જાઓ ભાઈ. તમારો દીકરો જો નિર્દોષ હોત ને તો ક્યારનો છૂટી ગયો હોત. એને મારી દીકરીની જાન લેવાની કોશિશ કરી અને તમે એમ કહો છો કે હું એને છોડી દઉં, પોલીસ કેસ પાછો લઈ લઉં? એવું તો આજે નહીં બને ને ક્યારેય નહીં બને. તમે પોલીસ કેસ કર્યો એનો વાંધો નથી અને કરવો જ જોઈએ, પણ તમે જે નજરે નથી જોયું એવું તમે કેવી રીતે લખાવી શકો? નજરે જોયું કે ના જોયું, મારી નજરમાં તમારો દીકરો ગુનેગાર છે. હવે છે ને તમે જઈ શકો છો. મારો ખોટો સમય બરબાદ કરવાની કોઈ જરૂર નથી તમારે. તો બેન તમે પણ એક વાત સાંભળી લો, તમે કોઈ જજ નથી કે મારા દીકરાને આજીવન કે 10 વર્ષની કે 20 વર્ષની જેલ ફટકારી શકો. તમે વધીને એક પોલીસ કેસ કરી શકો, પોલીસની તપાસ થશે અને અંતમાં જે સત્ય હશે એ સામે આવશે. એ જ કહું છું. મારો દીકરો નિર્દોષ છે અને નિર્દોષ થઈને બહાર આવશે. આનો દીકરો નિર્દોષ છે. જો એને એવું સાબિત કરી દીધું ને તો ગુનેગાર સાબિત થઈ જશે. મારે એનો દીકરો નિર્દોષ છે એવું સાબિત નહીં થવા દેવાનું. એ જ ગુનેગાર છે ને એ જ સાબિત કરવું પડશે. આપણે હવે એક વકીલ રોકવો પડશે કેસ લડવા માટે. અરે જે કરવું પડે એ કરો ને, પણ મારા દીકરાને મારી પાસે લાવી આપો. હા, મારું ઘર મારા દીકરા વગર સૂનું સૂનું થઈ ગયું છે. ક્યાંય ચેન નથી પડતો મને. મને પણ હવે ચિંતા તો થતી જ હોય ને, પણ આ બધી વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ એના રસ્તા નીકળતા હોય છે. કાયદાની પ્રોસિજરમાં જે કંઈ આવતું હોય એ બધું કરવું પડતું હોય છે. તો કોઈક સારા વકીલને તમે મળી લો અને આપણા દીકરા માટે રાખી લો, અને જે પૈસા આપવા પડે એ પૈસા આપીને મારા દીકરાને પાછો લઈ આવો. હું આજે જ વકીલને મુલાકાત કરીને આપણો કેસ આપી દઉં છું. એક પોલીસ સ્ટેશનમાં જઈને એ કાયદાની ભાષામાં એ લોકો પોલીસવાળાને દબાણ કરી શકે. આપણું તો પોલીસવાળા સાંભળે પણ નહીં. એ વાત તો તમારી સાચી છે. સાહેબ તમે? આવો સાહેબ, નમસ્તે. મારા દીકરાને પાછો સોંપવા માટે આવ્યા છો ને? મારો દીકરો નિર્દોષ થઈને જાય તો મારા દીકરાને સાથે લઈ આવો તો ને. રાધા, શાંતિ રાખ. તમારો છોકરો નિર્દોષ છે, એના હજી કોઈ અમને પુરાવા મળ્યા નથી, એટલે ત્યાં સુધી તો એ કસ્ટડીમાં જ રહેશે. પણ તમે એની કોઈ ચિંતા નહીં કરતા. પણ સાહેબ, મારો દીકરો ગુનેગાર છે એવો પણ કોઈ પુરાવો નથી ને તમારી પાસે? પણ નિર્દોષ છે એનો બી કોઈ પુરાવો નથી ને, એટલે અમે એની તપાસ આગળ કરીએ જ છીએ અને તપાસ ચાલુ જ છે. જેવી તપાસ પૂરી થાય અને તમારો છોકરો નિર્દોષ હશે તો અમે એને પાછો આપી દઈશું. અને અત્યારે પણ બેન તમે ચિંતા નહીં કરો, એને કોઈ તકલીફ પણ નથી. અમે ખાલી પૂછપરછ જ કરીએ છીએ અને તપાસ આગળ ચાલુ જ છે. સાહેબ, તકલીફ કોઈ નથી એને હું સમજુ છું, પણ અહીંયા અમારે કેટલી તકલીફ છે એ તમને કેમ સમજાવવું? મને રાત દિવસ આપણો દીકરો કરીને મને. તમારો કાનૂન એક માની વેદનાને નહીં સમજી શકે સાહેબ. કદાચ મારા દીકરાએ ગુનો કર્યો હોત ને તો હું હાથ પકડીને પોલીસ સ્ટેશન મૂકી જાત અને કાનૂનની આડે ન આવત. પણ જે ગુનો મારા દીકરાએ કર્યો જ નથી એ ગુનામાં તમે
મારા દીકરાને પૂછપરછ માટે તમે પોલીસ સ્ટેશને રાખ્યો. બેન, તમે જે કહો છો કે તમારા દીકરાએ ગુનો નથી કર્યો, તમે કહો છો, અમે નહીં માની લઈએ આ રીતે. અને અમારા પણ હાથ બંધાયેલા છે. જ્યારે એની તપાસ પૂરી થશે ત્યારે તમારો દીકરો તમને પાછો સોંપી દઈશું. સાહેબ હું એક રિક્વેસ્ટ કરું તમને, તમે અમારા દીકરાને ઘરે મોકલી દો. તમારે જ્યારે પૂછપરછ કરવી હોય ને ત્યારે હું એને લઈને આવીશ. આના મનને શાંતિ થશે. એવું નહીં થાય અમારાથી. એના કરતાં તમે આવીને મળી જજો. તમે એને ગમે ત્યારે બી આવીને મળી શકો છો. રહેવા દો. એમના હાથ કાનૂનના હાથે બંધાયેલા છે અને કાનૂનના ચોપડે પ્રેમ, લાગણી, મમતા આ કોઈ વસ્તુનો કોઈ મોલ નથી હોતો. એટલે ઇન્સ્પેક્ટર સાહેબને આપણે કઈ કહીએ એની કરતાં આપણી લાગણીને આપણે આપણી અંદર રાખીએ ને એ જ વધારે મહત્વનું છે. તમે કીધું એમ આજે કોઈક સારો વકીલ શોધી લો અને આપણે આ વાતને આગળ વધારીએ. કઈ વાંધો નહીં બેન, તમારી લાગણી હું સમજુ છું, પણ તમે ચિંતા નહીં કરતા જરાય. આ જે બધું થશે એ ચોક્કસ સારું જ થશે. અને મને પણ એવું લાગે છે કે તમારો દીકરો નિર્દોષ જ હશે. પણ તમારે એની ચિંતા કરવાની જરૂર નથી. થોડાક સમય મને આપો અને થોડા સમયમાં તમારો છોકરો નિર્દોષ હશે તો નિર્દોષ સાબિત પણ થઈ જશે. કઈ વાંધો નહીં સાહેબ, તમારે જે કાંઈ પૂછપરછ કરવી હોય કરજો. અમારી પાસેથી પણ તપાસમાં કાંઈ તમને સહકાર જોઈએ તો અમને કહેજો, અમે સહકાર આપીશું. પણ બને એટલો જલ્દી મારા દીકરાને લાવો. ઠીક છે વિનુભાઈ, મને તમારી પાસે આ જ આશા હતી. તમે અમને સપોર્ટ કરશો ને તો અમે આનો ભેટ બી ઉકેલી શકીશું. ઠીક છે, તો હું રજા આપું છું. ઠીક છે સર. છતાં એક વાત સાંભળતા જજો. બને એટલું જલ્દી અમે આમાંથી કેવી રીતે બહાર નીકળીએ ને એનો અમને રસ્તો બતાવજો. કારણ કે આજે હું તમને ઇન્સ્પેક્ટરના રૂપમાં નહીં પણ મારા ભાઈના રૂપમાં જોઉં છું. એવું માનજો કે એ તમારો દીકરો જ છે અને એને તમારે આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢવાનો છે. આ તમને એક બેન બે હાથ જોડીને વિનંતી કરે છે. ઠીક છે, હું રજા આપું છું. જરૂર પડી હું ફોન કરીશ તો તમે પોલીસ સ્ટેશન આવી જજો. હલો સર, નમસ્કાર. જોયું સાહેબનો સ્વભાવ કેટલો વિવેકી અને શું કરું હું વિવેકનું? હા, શું કરું એમના લાગણીશીલ સ્વભાવનું? હા, મારું ઘર મારા દીકરા વગરનું મને કોરી ખાય છે. કેમ સમજતા નથી તમે? નથી તમે સમજતા કે નથી એ સાહેબ સમજતા? હાથ છે. ગયા. અરે કઈ રીતે સમજાવું એક માની લાગણીને? માની લાગણીની અંદર તો ભલા તણાઈ જાય છે. આની લાગણીને સમજાવવી મુશ્કેલ છે કે કાયદાના નિયમ પ્રમાણે બધું કામ થતું હોય છે. એમાં તારી લાગણી નથી ચાચતી. હું પણ એનો બાપ છું. મને પણ મારા દીકરા પ્રત્યે લાગણી છે. હું બહુ દુઃખી છું. રાધા, તું બધાની સામે રડી લેશે. હું પૂર્ણામાં નીકળ્યો છું. મને મારા દીકરાની વેદના તો હોય જ ને. અમારી કસોટીનો જલ્દી અંત લાવતી. જલ્દી અંત લાવતી. આ રૂપિયા પર રૂપિયા ખર્ચાય છે. હમણાં ડૉક્ટરનો પાછો ફોન આવ્યો હતો કે બીજા 20,000 રૂપિયા ભરવા પડશે. હા, રીનાડી સાલી મરતી નથી અને મને જીવવા દેતી નથી. શાંતિથી ભૂખ ભેગી કરશે મને, પછી જ મરશે. જ્યાં સુધી મારા ઘરનું ધનોત નહીં કાઢી નાખે ને ત્યાં સુધી એ સ્વર્ગે નહીં સીધાય. અત્યાર સુધી લાખો રૂપિયા વેડફી કાઢ્યા મેં, પણ પરિણામ તો 0 જ છે. અને હવે તો મારી તિજોરી પણ ખાલી થતી ચાલી. આમાં હું શું કરીશ? નાલાયકને પેલા હલકટ છોકરા સાથે લગ્ન કરવા હતા. મારી વાત ન માની એટલે મારે હુમલો કરાવવો પડ્યો. પણ મરી નહીં, હદમૂવી થઈ ગઈ. અને
હજુ પણ મરતા પહેલા પણ મારો જીવ લેશે. હોસ્પિટલમાં પડી પડી એ તો આરામ કરે છે અને રૂપિયાનું પાણી મારું થઈ રહ્યું છે. ક્યાંથી લાવવા આટલા રૂપિયા મારે? રોજ રૂપિયા 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 કંટાળી ગઈ છું. ક્યાંથી કાઢીશ આટલા બધા રૂપિયા? પણ કંઈક કરવું તો પડશે જ. આમ ને આમ તો ક્યાં સુધી ચાલશે? હું ખરેખર કંટાળી ગઈ છું હો. આ રીનાડીથી નાલાયક મારી વાત માની ગઈ હોત ને અને મેં કીધું એ છોકરા સાથે લગ્ન કરવા તૈયાર થઈ ગઈ હોત ને તો આ દિવસ જ ના જોવા પડે. પણ મારી ઉપર વટ ગઈ, એમાં આ બધું થયું. પણ કઈ નહીં, અત્યારે તો 20,000 લેવા જવા જ પડશે અને ભરવાય પડશે. નાલાયકના લીધે મારે ખોટો દેખાડો કરવાનો. હવે હોસ્પિટલમાંથી ફોન આવ્યો છે કે ઇન્સ્પેક્ટર સાહેબ આની તબિયત જોવા આવે છે. હવે એટલી વાર છે. જો ને એવો દોડ કરું ને કે ઇન્સ્પેક્ટર સાહેબને એમ જ લાગે કે મને આની કેટલી ચિંતા છે. બાકી મારી તો ઈચ્છા થાય છે કે આનું ગળું જ દબાવી દઉં. હા ઇન્સ્પેક્ટર સાહેબ, આવો આવો, બેસો. મને હમણાં જ હોસ્પિટલથી ફોન હતો. એમણે કહ્યું કે ઇન્સ્પેક્ટર સાહેબ રીનાની તબિયત અને સમાચાર પૂછવા માટે અહીં આવી રહ્યા છે. તમને રજા ક્યારે આવી? રજા તો આજે સવારે જ આપી અને ડૉક્ટરે એવું કહ્યું છે કે રીના ભાનમાં નથી આવી હજુ અને હું એને દવાખાને નહોતી રાખવા માંગતી એટલે ઘરે લઈ આવી સાહેબ. મારી એકની એક દીકરી છે ને, મને એના પર બહુ પ્રેમ છે. હવે હું એ હોસ્પિટલમાં હોય અને હું ઘરે રહું ને મને જરાય ચાલે એમ નહોતું. એટલે હું એને ઘરે લઈ આવી સાહેબ, ઘરે લઈ આવી. પણ તમે આ રીતે એને ઘરે કેવી રીતે લાવી શકો? હજી એ ભાનમાં નથી. એની શરીરની સ્થિતિ અત્યારે બિલકુલ સારી નથી, તો તમે કઈ હિસાબે એને ઘરે લઈ આવ્યા? વાત તો તમારી સાચી છે. હું એને ઘરે લઈ આવી પણ ડૉક્ટર સાહેબ થોડી વાર પહેલા ચેકઅપ કરી ગયા તો કહેતા હતા કે આ જો કાલ સવાર સુધી ભાનમાં ન આવે ને તો સ્થિતિ નાજુક કહેવાય. કંઈ નક્કી નહીં શું થાય ને શું નહીં. પણ જો સાંભળો ઇન્સ્પેક્ટર સાહેબ, જેવી રીના ભાનમાં આવશે ને એવી હું તમને જાણ કરી દઈશ. મારી દીકરી જલ્દી સાજી થઈ જાય. સાહેબ મારી એકની એક દીકરી છે. જો બેન, આમાં રડવાથી કંઈ થાય નહીં અને તમે આ ઘરે લાવીને બહુ મોટી ભૂલ કરી છે. અને મારું માનો તો તમે એને ફરી પાછા હોસ્પિટલમાં એડમિટ કરી લો. ડૉક્ટરની સારવાર અને સંભાળ સારી રીતે લેશે. સાહેબ હું એકલી માં છું. સાર સંભાળ રાખવા માટે જે છું એ હું છું. હવે મારી દીકરીને કંઈ થઈ જશે તો મારું કોણ? તમારી વાત સાચી છે, હું એને હોસ્પિટલમાં જ રાખું પણ અત્યારે મારી એવી પરિસ્થિતિ પણ નથી. મારી પાસે જેટલા રૂપિયા હતા એ બધા ખર્ચાઈ ગયા છે એટલે મજબૂરીમાં હું એને ઘરે લાવી છું સાહેબ, મજબૂરીમાં. મને મારી દીકરી પર બહુ પ્રેમ છે સાહેબ, બહુ પ્રેમ છે. ઠીક છે બેન, પણ તમે રડવાનું બંધ કરો અને જેવી રીના ભાનમાં આવે એટલે મને ઇન્ફોર્મેશન આપો. એટલે મારે એની જબાની લેવાની છે. ત્યાં સુધી એનું સ્ટેટમેન્ટ નહીં લઈએ ને ત્યાં સુધી આગળ કાર્યવાહી કોઈ થાય નહીં. સારું સાહેબ, જરૂરથી જેવી મારી દીકરી ભાનમાં આવે ને એવું હું તરત તમને જાણ કરીશ. સાહેબ ધન્યવાદ, તમે મને આટલો સાથ સહકાર આપી રહ્યા છો એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. મારી દીકરી, મારી દીકરી, તું જલ્દી સાજી થઈ જઈશ. સાજી? મારે તો આને સાજી કરવી જ નથી. મારે તો આને મારી નાખવી છે, મારી નાખવી. મારું નાક ડુબાડવા બેઠી હતી અને આની જબાની આજે નહીં, તમે ક્યારેય નહીં લઈ શકો. હું જોઉં છું આ ક્યારે ભાનમાં આવે છે. પોલીસ સ્ટેશનેથી કંઈ ફોન આવ્યો છે કે નહીં? ફોન કરી તો જો.
આમ હાથ ઉપર હાથ દઈને ક્યાં સુધી બેઠા રહેશો? અરે રાધા, તારા મગજમાં બીજો કોઈ વિચાર ચાલે છે કે નહીં? નથી આવતો મને બીજો સતત કોઈ પોલીસ વિચાર. સ્ટેશન, તમે સતત પોલીસ સ્ટેશન. મારા દીકરાને પાછો લાવી આપો ને. હવે પણ થોડીક શાંતિ રખાય. તને તારા દીકરાની ચિંતા છે, મને નહીં રાધા. જય શ્રી કૃષ્ણ. ચાલો તમે હા બેસો. પાણી લઈ લો. ના ના, પાણી નથી પીવું. તો શું કામ લઈને આવ્યા છો? કામથી જ આવી છું. એટલે તમારા છોકરાની તબિયત સારી હશે ને હવે તો? એ તો પોલીસ સ્ટેશનમાં છે ને. હા હા હા, એટલે ત્યાં પણ બરાબર જ છે ને પોલીસ સ્ટેશનમાં? પહેલી વાત તો રીચાબેન છોકરાની નહીં, દીકરાની. હા હા, તમારા દીકરાની. તમારી ભાષામાં જે બોલતા હોય અમે છોકરાની દીકરા બોલીએ છીએ. અરે પણ સાંભળો તો ખરી, એ શું તમે શું કામ આવ્યા છો? શું કામ હતું જરા કહેશો? કામ માટે કઈ નથી આવી, પણ જણાવવા આવી હતી તમને કે તમારા દીકરાએ મારી દીકરી પર હુમલો કર્યો છે. એ જ ગુનામાં એ જેલમાં છે. હા તમને તો ખબર છે રીચાબેન, મારો દીકરો એવું કંઈ કરી શકે એવો નથી. અરે દરેક માને પોતાનું સંતાન સવાલું જ લાગે, નિર્દોષ જ લાગે, પણ હવે તમારા દીકરાએ ગુનો કર્યો છે એ વાત તો સત્ય છે. રીચાબેન, ગુનો કર્યો છે એ વાત નહીં કરતા. મારા દીકરાએ તો તમારી દીકરીની લાશ, સોરી, તમારી દીકરીને તરફડિયા મારતી જોઈને એટલે એમ્બ્યુલન્સ બોલાવી અને સારવાર માટે હોસ્પિટલ પહોંચતી કરી હતી, અને એને તમે ગુનેગાર બોલો છો. ગુનેગાર તો તમારા તમારા દીકરાએ તો સેવાનું કામ કર્યું છે અને તમે એને ગુનેગાર ન કહી શકો ને રીચાબેન. તમારા દીકરાએ શું કર્યું? સેવાનું કામ. મને લાગે છે કે એ તમારો વહેમ છે. એને કદાચ મારી દીકરીની સેવા કરી હશે, મારી નહીં. એટલે તમે કહેવા શું માંગો છો? એટલે એ જ કહેવા માંગુ છું કે તમે બંને સાચા છો. હા તો આપણે લોકો સાચા છીએ. મારા દીકરાએ કંઈ કર્યું નથી તો એક કામ કરો ને, તમે પોલીસ સ્ટેશન તમે જાઓ ને. હા. તમે કહી દો ને કે હું શું કામ કહું? તમારો દીકરો નિર્દોષ હશે તો ગુનેગાર હું સાબિત થઈશ. સાબિત થશો એટલે તમે આમ થોડું વાતને ન ફેરવો. જે હોય અમને જણાવો. જણાવું થોડી ધીરજ રાખો. કહેવાય છે ને ધીરજના ફળ મીઠા, તો સાંભળવામાં પણ થોડી ધીરજ રાખો, બધું સમજાઈ જશે. રીચાબેન, અમે તો ધીરજ રાખીને જ બેઠા છીએ. અમને અમારી મા પર વિશ્વાસ છે કે જે કોઈ હરામખોરે હુમલો કર્યો હશે એ ગુનેગાર સાબિત થશે જ. ગુનેગાર તમારા દીકરાને ઠેરાવ્યો છે. કોણે કહ્યું હતું એને બચાવવાનું? કોણે કહ્યું હતું મારી દીકરી તડપીને મરી જાત? શું કામ એને હોસ્પિટલ લઈ ગયો જ્યારે ગુનેગાર સાબિત થયો ને? હવે જો મારે નિર્દોષ રહેવું હોય તો તમારા દીકરાને તો મારે ગુનેગાર સાબિત કરવો જ પડશે. જો રીચાબેન, તમે પોલીસ સ્ટેશને જ આવીને આ ગુનો કબૂલી લો ને. મારો દીકરો મારી પાસે આવી જશે. એક માથી એક દીકરાને શું કામ વિખૂટો કરો છો? એટલી મૂર્ખી લાગુ છું હું તમને? સમજાવો તમે આને. કબૂલ કરું? બસ કબૂલ તો મારે તમારી સામે કરવું. શું છે ને, મારા મનનો થોડો ભાર હળવો છે. રાધા, એટલા માટે. પેલા મારી વાત સાંભળી લે. તું એના પગ પકડે છે, એને કરે છે. જેણે પોતાની દીકરીની દયા નથી ખાધી એ તારા દીકરાની દયા ખાય? તમે આવું બધું ન બોલો ને. હું સમજાવું છું ને. હું મારા દીકરાની ભીખ માંગુ છું. બસ આવા બધા ઇમોશનલ ડ્રામા મારી આગળ નહીં કરવાના. તમારા પરાગ પર બિલકુલ સાચું કહ્યું કે જો મારી દીકરીની ન થઈ તો તમારા દીકરાની શું થવાની? આ તો તમને લોકોને જાણ કરવા આવી હતી. ખરેખર તમારો દીકરો નિર્દોષ છે, પણ હું પોલીસ સ્ટેશનમાં આ વાતની કબૂલાત ક્યારેય નહીં કરું. રીચાબેન, એક સ્ત્રી તરીકે મારી વેદના તો તમે સમજો. એક મા તરીકે મારી વેદના તો તમે સમજો. બસ કહું છું,
માં સ્ત્રી આ બધું મને છે ને આ બધા શબ્દો ખાલી સાંભળવાના સારા લાગે. એના પર શું વીતે શું નહીં એ બધું મને ન સમજ પડે હો. હું તો ખાલી તમારા ખબર અંતર પૂછવા આવી હતી. રાધા મારી વાત જણાવવા આવી હતી. રાધા હવે એક પણ વખત દયાની ભીખ નહીં માંગતી. મા પાસે ભીખ માંગ, મા આને સજા કરાવશે. બાકી તારી વિનવણીથી એને દયા નહીં આવે. કઈ માં? અમારી કુળદેવી માં ખોડલ. અચ્છા હા ખોડિયારમાં હા મને સજા આપશે. હા આ બધું છે ને તમે તમારી પાસે રાખો. માં તમારા એકલાની નથી, માં મારી પણ છે. અરે ખોડલમાને હું દિલથી પ્રાર્થના કરું છું કે અત્યાર સુધી માં તમે મારો સાથ આપ્યો, આગળ પણ આપજો. સારા જય શ્રી કૃષ્ણ. સારા કામ કર્યા હશે ને ત્યાં સુધી આપ્યો હશે, પણ હલકું કામ કર્યું છે ને હવે માતાજી તમારી ભેળા નહીં હોય. બસ બહુ હલકું કામ કર્યું છે. જય માતાજી તમને બંનેઓને. જય માતાજી. ચાલે ની ચાલે. અરે પણ જવા દે નાલાયક ને. અરે એની પાસે ભીખ માંગવાથી કદાચ મારો દીકરો પાછો આવી જાય તો મને ભીખ માંગવામાં અરે તું એની દીકરીને મારી તો દીકરી નહીં કરગરી હોય એને. એની સગી દીકરી કરગર્યા વગર મરી ગઈ છે. અને જો એની દયા ન ખાધી હોય તો એ તારા દીકરાની દયા ખાય અને એ પોતે જેલમાં જાય. એટલી વિનંતી માને કે મારી માં ખોડિયાર તેજ 9 વર્ષે અમારો ખોડો ભર્યો હતો ને આજ આટલા વર્ષે મારા દીકરા વગર રહેવું પડશે એ વાતથી હું અજાણ હતી. એક માં પોતાના દીકરા માટે વલખા મારે છે. મારો દીકરો મને પાછો આપી દે માં. પાછો આપી દે. બસ રાધા ચાલ, આરામ કર ચાલ. સાહેબ નમસ્તે. નમસ્તે. હું તમને મળવા જ આવતો હતો પોલીસ સ્ટેશન. તમે બહાર જાઓ છો? હા અચ્છા. તો સાહેબ વાત એમ છે કે રીચાબેન મારા ઘરે કંઈક કામે આવ્યા હતા. આ છોકરીના મમ્મી જે હોસ્પિટલમાં એડમિટ છે, પણ આવીને ગોળ ગોળ વાત કરીને જતા રહ્યા. કઈ ખબર ન પડી શું કામ માટે આવ્યા હતા. પણ સાહેબ એક વાત કહું ને તો મને રીચાબેન ઉપર શંકા જાય છે. બાકી એમના વર્તન ઉપર મને બહુ રહસ્ય લાગતું હતું. બે ઘડી તો મને પણ એવો વિચાર આવ્યો કે એના મમ્મી ઉપર તો શંકા કેવી રીતે થાય. પણ સાહેબ ખરેખર એનું વર્તન અને વાત બહુ રહસ્યમય હતી. ઠીક છે, એ તો હવે અમે એને રૂબરૂ પોલીસ સ્ટેશને બોલાવીશું અને બધી વાતચીત કરીશું ને ત્યારે ખબર પડશે. અને સાહેબ એની વાતમાં મને એવું લાગતું હતું કે એ પોતાની જાતને બચાવી અને મારા દીકરાને જબરદસ્તી ફસાવવા માંગતી હતી. કંઈ વાંધો નહીં, એ તો જે હોય એ. પણ અમે પોલીસ સ્ટેશન બોલાવીશું અને બધી વાત એમની પાસેથી જાણીશું. સાહેબ તમે તપાસનું કામ જલ્દી પતાવી અને મારા દીકરાને જલ્દી છૂટો કરી દેજો. કંઈ વાંધો નહીં, તમારો દીકરો એકદમ સેફ છે અમારા અહીંયા અને અમારી આ એકદમ કામ બહુ ઝડપમાં પૂરું થશે. ઠીક છે સાહેબ, તમારો સમય વધારે નથી બગાડતો. ધ્યાન રાખજો મારા દીકરાનું. ચાલો. આ ઓલી રીનાડી જે દિવસથી હોસ્પિટલમાં ગઈ છે ને એ દિવસથી ઘરના હંધાઈ કામ મારે કરવા પડે છે. બધા કામ મારા માથે આવી ગયા છે. હા, માટલાને કલર કરવા, પાછા એને ત્યાં પહોંચાડવા, કેટલા કામ કરવા. નાલાયક
ખરેખર મળતી નથી ને મળવા દેતી નથી. હા, સાચું કહું ને તો હવે કામ કરીને થાકી જ ગઈ છું. આ બધું કામ છે ને પછી કરીશ. આમે ભૂખ લાગી છે, પહેલા જમી લઉં, પાછું હોસ્પિટલે જવું પડશે ને ઓલી રીનાડી હાથે રહેવા માટે. છૂટકો નથી. હોસ્પિટલ જવું મને જરાય નથી ગમતું, છતાંય જવું પડે છે, કારણ કે એ નાલાયક હોસ્પિટલમાં પડી છે અને મારે અહીંયા બધા એના કામે સંભાળવાના. અને કંટાળી ગઈ છું, પણ શું કરું, મજબૂરી છે ને. સારા દેખાવાનો તો નાટક કરવું જ પડશે. પ્રકાશ, અચાનક પ્રકાશ? હા, આટલો બધો પ્રકાશ અચાનક ક્યાંથી? અને એવું લાગે જાણે કોઈ તુફાન આવવાનું હોય. આંખો અંજાઈ રહી છે, દેખાતું પણ નથી. હું ખોડિયાર છું, તને સમજાવવા આવી છું મૂરખ. તારી દીકરી ઉપર જીવલેણ ઘાત તે કર્યો છે. આરોપી તું છે અને આરોપ એક નિર્દોષ છોકરા ઉપર નાખી રહી છે. તું આ બહુ ખોટું કરી રહી છે. પાપ ઉપર પાપ કરી રહી છે તું. હું કઈ નથી ખોટું કરતી. મારી દીકરી ખોટું પગલું ભરી રહી હતી ને એટલે મેં આવું કર્યું. અને હું કોઈ નિર્દોષને ફસાવતી નથી. તને આની સજા જરૂર મળશે. હું આપીશ તને સજા. સજા? અને મને? મેં ગુનો કર્યો હોય તો સજા હોય, ગુનો કર્યો જ નથી તો પછી સજા શાની? એક નિર્દોષને આરોપી સાબિત કર્યો છે તે, એની સજા તને જરૂર મળશે. માતાજી, માતાજી! પ્રકાશ, પ્રકાશ ગાયબ થઈ ગયો. કઈ નથી અહીંયા. હા, મેં શું જોયું? ખરેખર આ સાચું છે કે મારા મનનો વહેમ? નથી ઉપાડતા ત્યારના. અરે ફોન તો ઉપાડો. કાપે છે ફોન. અરે ક્યારની ફોન કરું છું, ફોન કાપો છો શું કામ? અરે પણ રસ્તામાં હતો. શું થયું? કેમ તમે આટલી ચિંતામાં છો? દાદા, એક બહુ જ ખરાબ સમાચાર છે. જો આવું બોલીને તમે મને બીવડાવો નહીં. જે હોય ને ચોખે ચોખી વાત કરો. મારા દીકરા વિશે તો કઈ સમાચાર નથી ને. એક તો અહીંયા હું મારા દીકરાને લઈને દુઃખી થઉં છું અને તમે જે હોય એ બોલો ને, મારું મન મૂંઝાય છે. પેલી છોકરી રીના, પાછું શું કર્યું એ છોકરી રીનાએ? આજે ગુજરી ગઈ છે. હા, તમે શું બોલો છો? હા રાધા, મને ઇન્સ્પેક્ટર સાહેબે વાત કરી કે તમારા દીકરાને નિર્દોષ સાબિત કરવા માટે રીનાની જીવાની જરૂરી હતી, અને એ તો જીવાની આપ્યા પહેલા જ ગુજરી ગઈ. હવે આપણા દીકરાને નિર્દોષ સાબિત કરવા માટે કોઈ પુરાવો નથી વધ્યો. જ્યારે છોકરી જ નથી રહી તો પછી હવે પુરાવાની શું જરૂર છે? તમે કહી દો ને સાહેબને કે હવે આ મેટરને અહીંયા જ પતાવી દે અને આપણા દીકરાને ઘરે લઈ આવો તમે. અરે અત્યાર સુધી તો હુમલાનો આરોપ હતો, હવે ખૂનનો આરોપી થઈ જશે આપણો દીકરો. એ છોકરી મરી ગઈ, હવે ખૂન કેસ લાગુ પડે. હવે તમે ગમે તેમ કરીને સાહેબને મનાવીને આપણા દીકરાને પાછો લઈ આવો ને. તમને ખબર છે, મને ખબર છે કે આપણો દીકરો નિર્દોષ છે. એમ છતાં અત્યારે બિચારો જે સજા કરી જ નથી, જે ગુનો કર્યો જ નથી, એ સજા એ ભોગવી રહ્યો છે. દાદા, કાયદાની ભાષા બહુ અટપટી હોય છે. અધિકારીઓને ખબર હોય છે, કોર્ટને પણ ખબર હોય છે કે આ વ્યક્તિ નિર્દોષ છે. એ લોકોના હાથ પણ કાનૂનથી બંધાયેલા હોય છે. એ લોકો કાંઈ નથી કરી શકતા સિવાય કે આધાર પુરાવા. એવો તે કેવો કાનૂન કે
જે ગુનો મારા દીકરાએ કર્યો જ નથી. અરે એ તો ત્યાં બિચારો ધર્મનું કામ કરવા ગયો અને અને આવી રીતે એને ફસાવી દીધો. આને તમે કાનૂનનું નામ આપો છો? હા રાધા, હવે આપણા દીકરાને નિર્દોષ સાબિત કરવા માટે નથી આપણી પાસે કોઈ રસ્તો કે નથી ઇન્સ્પેક્ટર સાહેબ પાસે. એ વાંધો નહીં, આપણી ઉપર પડી છે તો હવે આપણે જ ભોગવવાની રહે. પણ એક વાત હું માનું છું, આપણો દીકરો નિર્દોષ છે, એનો વાળ પણ વાંકો નહીં થાય. હવે તો આપણે માતાજીને પ્રાર્થના કરીએ કે આપણે આ સંકટમાંથી બચાવે. એ જ બચાવશે, બીજું તો કોણ બચાવશે? કદાચ એકાદ વખત પણ ભાનમાં આવીને આ છોકરીએ કહી દીધું હોત ને કે આ ભાઈ તો મને મદદરૂપ થયો હતો, મારવામાં આનો હાથ નહોતો, તો આપણો દીકરો બચી જાય. આને જ તો કળિયુગ કહેવાય, જેમાં તમારો કોઈ વાંક નથી, એમ છતાંય ગુનેગાર તમે પોતે બની જાઓ છો. તમે કોઈક સારું કામ કરવા જાઓ છો અને તમારું નામ ખોટા ચોપડે ચડી જાય છે. અને એક વાત એ પણ છે, ઇન્સ્પેક્ટર સાહેબ અને પોલીસ અધિકારીઓની બધાની લાગણી આપણા દીકરા સાથે સારી છે. એ લોકો સમજે છે કે આ વ્યક્તિ આરોપી ન હોઈ શકે, કારણ કે એને ખબર છે, તમે જેમ કીધું એમ, પોલીસ ઇન્સ્પેક્ટર હોય કે આ હોય કે, અને આખી દુનિયા જોઈ છે, ગુનેગારોને જોયા છે, ગુનેગારોની આંખમાં આંખ નાખીને જોયું છે, એટલે એને ખબર છે કે કોણ ગુનેગાર છે ને કોણ નિર્દોષ. જે હોય, બસ માતાજીને એટલી જ પ્રાર્થના છે કે મારા દીકરાને જલ્દી મારી પાસે મોકલી દે. મારા દીકરાનો વિયોગ હવે મારાથી સહન નથી થતો. ઠીક છે, હવે જમવાનું બનાવ્યું તો મને કાઢી દે. હા, વાતમાં ભૂલી જ તો નથી લાગી, પણ થોડું ખાઈ લઉં. સાહેબ, મારી તો દુનિયા લૂંટાઈ ગઈ. મારી દીકરી મને છોડીને જતી રહી. મારી દીકરી પર જેને હુમલો કર્યો હોય એનું તો સત્યાનાશ જાય. બસ રીશાબેન, બસ રડવાનું બંધ કરો. તમને શું લાગે છે કે રીના પર હુમલો કોણે કરાવ્યો? અરે મને શું ખબર સાહેબ, મને તો જે ગુનેગાર દેખાયો તમને પકડાવ્યો તો હતો, પણ ભગવાન જાણે મારી દીકરી સુખીથી જીવતી હતી ને, કોઈનાથી જોઈ ના ખવાયું, કોઈનાથી જોઈ ના ખવાયું. બસ રીશાબેન, રીના જ્યારે મરી ને ત્યારે બધી જબાની મને આપી ગઈ છે. શું જબાની આપીને ગઈ છે? અને રીના તો ભાનમાં જ નથી આવી, તો જબાની આપી ક્યાંથી? બસ રીશાબેન, તમે રડવાનું બંધ કરો. અને હા રીશાબેન, રીનાએ મરતા પહેલા કહ્યું છે કે મારી મમ્મીએ જ મારી પર હુમલો કરાવ્યો છે. હા, તમે શું કહો છો? અને રીના ભાનમાં આવી અને મને કોઈ કહ્યું પણ નહીં. અને ઇન્સ્પેક્ટર સાહેબ, હું એની માં છું, હું મારી દીકરી પર હુમલો શું કામ કરાવું? બસ હવે મારે તમારી કોઈ વાત નથી સાંભળવી. અને અંતિમ ક્રિયાની જે કઈ વિધિ હોય એ તમે પૂરી કરો, અને આ બધું કામ પતાવીને સાંજે ને સાંજે પોલીસ સ્ટેશન આવો તમે. અરે સાહેબ, પોલીસ સ્ટેશન આવું, પણ હું શું કામ મારી દીકરી પર હુમલો કરાવું? તમે મારી દીકરી આ દુનિયામાંથી જતી રહી છે, તમે મારી પર આરોપ નાખો છો સાહેબ. મને સમજાતું નથી તમે કહેવા શું માંગો છો સાહેબ. હું જે કહેવા માંગુ છું ને એ બધી તમને સાંજે બધી ખબર પડી જશે. ઠીક છે, હું જાઉં છું. આની અંતિમ ક્રિયા પૂરી કરો અને તાત્કાલિક પોલીસ સ્ટેશન આવો. સાહેબ, મારી વાત સાંભળો સાહેબ. સાહેબ, અરે ઇન્સ્પેક્ટર સાહેબ, આ બધા નાટક તમારા બંધ કરો, અને હુમલો તમે જ કરાવ્યો છે. અરે આ તમે શું બોલો છો? હા હા હા, હુમલો તમે જ કરાવ્યો છે. હા, મેં જ કરાવ્યો છે, મેં જ કરાવ્યો છે મારી દીકરી પર હુમલો. નાલાયક, મને કીધા વગર ઘર છોડીને ભાગી ગઈ, મને પૂછવા પણ ન રહી, અને મારી પસંદ વગરના એટલે કે એના મનપસંદ છોકરા સાથે ભાગીને મારા કુળનું નાક અને નામ બંને ડૂબાડવા માંગતી હતી. એટલે જોયું ને, આ તમારા મોઢાથી તમે કબૂલ્યું ને
અમે પણ અંધારામાં તીર માર્યું અને વાગી ગયું, તો હવે આની તમે સજા પણ ભોગવવા તૈયાર છો. શું અંધારામાં તીર એટલે રીના ભાનમાં નહોતી આવી? ના, રીના ભાનમાં નહોતી આવી, પણ એ ખરેખર મૃતક જ હતી. તમારા હાવ ભાવ ઉપરથી ખબર પડી ગઈ હતી કે આની પર હુમલો તમે જ કરાવ્યો છે અને આને મોત પણ તમે જ આપ્યું છે. હવે જે હોય એ આની અંતિમ ક્રિયા પૂરી કરો એટલે સાંજે પોલીસ સ્ટેશન. હવે મને જમવાનું નહીં કીધું, મારે નથી જમવું. મારે નથી જમવું. જ્યાં સુધી હું મારા દીકરાનું મોઢું નહીં જોઉં ને, ત્યાં સુધી અમારી ઘરમાં કોઈ રહી નહીં કામ. તો પછી હવે જમવાનો સમય થઈ ગયો. મારો દીકરો ઘરે આવી ગયો. તેણે તને કંઈ કર્યું તો નથી, કંઈ કીધું નથી ને? કાંઈ નથી થયું. હું એકદમ ઓલરાઈટ છું. જો મારા કાન મમ્મી સાંભળવા માટે તરસે છે બેટા. મેં કેટલા દિવસથી મોટી શબ્દ નથી સાંભળ્યો. હવે હું આવી ગયો છું ને. પોલીસે મને નિર્દોષ છોડી દીધો છે અને તમને લોકોને ખબર છે, રીચાબેને એમનો ગુનો કબૂલ કરી લીધો છે. મને ખબર જ હતી, કારણ કે અહીંયા જ્યારે આપણા ઘરે આવીને ત્યારે એણે તાતામાં કબૂલી લીધું હતું કે એણે આ કામ કર્યું છે. એકવાર ઇન્સ્પેક્ટર સાહેબને મળવા ગયો ને ત્યારે મેં એમને પણ વાત કરી હતી કે મારા ઘરે આવીને એ બધી રહસ્યમય વાત કરતી હતી અને 100% અમને એની પર શંકા છે. ભગવાનનું કરવું અને આ બધું એક સાથે થયું અને આપણો દીકરો નિર્દોષ છૂટી ગયો. તો એમને થોડું કહેવાતું હોય સત્યમેવ જયતે. બેટા, મેં તને છોડાવવા માટે માતાજીને અઢળક પ્રાર્થનાઓ કરી છે. અરે ખોળો પાથરીને મારા દીકરા માટે ભગવાન પાસે ભીખ માંગી છે. કારણ કે તને ખબર છે, આ ઘરમાં મારો અવાજ નથી સંભળાતો ને તો આ ઘર અમને લાગતું જ નથી. અરે એ શું કીધું કે હવે હું જમી લઉં, હવે હું પેટ ભરીને જમી લઈશ. મારા દીકરાને જોયા વગર કઈ એવી માં હોય કે કોળીઓ મોઢામાં જાય. બેટા બસ તને જોઈ લીધો ને એટલે હવે મને શાંતિ થઈ ગઈ. હવે તો ગાંડા જેવી થઈ ગઈ છે અને એ તો જમતી નથી બેટા, મને પણ સરખી રીતે જમવા દીધી નથી. જ્યાં જમવા બેવું ને ત્યાં મારો દીકરો ચાલુ કરે, કેમ જાણે તું એનો એકલો દીકરો હોય. જમ્યો તો હું પણ નથી આટલા દિવસથી. મારી માના હાથનું જમવાનું નહોતું મળતું ને મને ત્યાં. હા બેટા, આજે તારી મનગમતી રસોઈ હું બનાવીશ. અને હા, તારે હાથ નથી બગાડવાના. પહેલાની જેમ મારા દીકરાને હું મોઢામાં કોળી આપીને જમાડીશ. આજે તારા પપ્પાને જમવું હોય તો જમે, નહીંતર કઈ વાંધો નહીં. ઓ પણ મારી સફેદ કઢી બનાવજો, હું મારી જાતે જમીશ. પણ પપ્પા, એક આ માં છે જે મારા વગર જમતી નથી અને એક પેલી માં કેવી માં હશે જેને પોતાની જ દીકરીને મારાથી તો વિચારી પણ નથી શકાતું કે આવું કોઈ માં ક્યારેય કરી પણ શકે. બેટા, જે થયું ને એને એક ખરાબ સપનું સમજીને આપણે ભૂલી જઈએ. પણ હવે પછી હું તને ક્યાંય નથી જવા દેવાની, મારી પાસે જ રાખવાની છું. બસ હું ક્યાંય નથી અને જવાનો. આજ પછી તારા પપ્પા જેવા સત્કર્મ કરવાનું બંધ. કદાચ કોઈ પણ દુખી હોય ને તો ત્યાં જતો નહીં, નહીતર તને ખબર છે ને એ આપણા સત્કર્મો હતા ને એટલે જ પેલી રીના મરી ગઈ ને તો પણ મારો દીકરો નિર્દોષ છૂટીને આવ્યો. તને ખબર છે? સાચી વાત છે મમ્મી. નહીંતર લોકોની જિંદગી નીકળી જતી હોય છે જેલના સળિયા પાછળ, પણ નિર્દોષ સાબિત નથી થઈ શકતા. હવે આપણે લોકો અહીંયા શું કામ ઊભા છીએ? ચલો માતાજી પાસે ચલો અને બે હાથ જોડીને માતાજીને પ્રાર્થના કરવાની છે. ચાલ બેટા.